નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, ચેપ્ટર 9 સામાજિક ધોરણ ભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. વિકલ્પો. પ્રશ્ન 1. ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? જવાબ એ. હોર્ટન અને હન્ટ. પ્રશ્ન 2. દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? જવાબ બી. ઈસવીસન 1961. પ્રશ્ન 3. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે? જવાબ બી. રિમાન્ડ હોમ. પ્રશ્ન 4. ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ બી. ઈસવીસન 1941. પ્રશ્ન 5. ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? જવાબ બી. ઈસવીસન 2005. એક વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1. રોબર્ટ મર્ટન સામાજિક ધોરણ ભંગ વર્તન કોને કહે છે? જવાબ. સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટનના મતે સમાજમાન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણ ભંગ વર્તન. પ્રશ્ન 2. અપરાધ કોને કહેવાય? જવાબ. અપરાધ એટલે સમાજમાં રાજ્ય સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાયદાઓનું ઉલ્લંઘન કરતું વર્તન. પ્રશ્ન 3. બાળ અપરાધી કોને કહેવાય? જવાબ. સામાન્ય રીતે 7 થી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહે છે અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધી કહેવાય છે. પ્રશ્ન 4. બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? જવાબ. બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ઈસવીસન 1902માં ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં કરવામાં આવી હતી. ટૂંકમાં પ્રશ્નો. પ્રશ્ન 1. સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા આપો. જવાબ. સામાજિક ધોરણ ભંગ એટલે સમાજમાન્ય ધોરણોનો ભંગ કરતું વર્તન. પ્રત્યેક સમાજમાં સમાજ વ્યવસ્થાના સંચાલન માટે તથા સભ્યોના વર્તનના નિયંત્રણ માટે ચોક્કસ સામાજિક ધોરણો હોય છે. સમાજના નિયમો, ઉપનિયમો, મૂલ્યો, પરંપરા, રૂઢિ, રિવાજ વગેરે લોકો ભૂલી જાય ત્યારે સામાજિક ધોરણ ભંગ થાય છે. સામાજિક ધોરણ ભંગની વર્તનની વ્યાખ્યા. કેટલાક સમાજશાસ્ત્રીઓએ આપેલી સામાજિક ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યાઓ. 1. હોર્ટન અને હન્ટ. સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણ ભંગ. 2. માર્શલ ક્લિનાર્ડ. સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબંધિત દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર અસહ્ય વર્તનની સીમાની બહાર જાય તેને સામાજિક ધોરણ ભંગ કહેવાય. 3. રોબર્ટ મર્ટન. સમાજમાન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણ ભંગ. પ્રશ્ન 2. બાળ અપરાધની વ્યાખ્યા આપો. જવાબ. બાળ અપરાધનો ખ્યાલ ઉંમર સાથે જોડાયેલો છે. સામાન્ય રીતે 7 થી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહે છે. બાળ અપરાધની વ્યાખ્યા. સમાજશાસ્ત્રના પારિભાષિક કોષ મુજબ બાળ અપરાધ અમુક ઉંમરની નીચેની ઉંમરના બાળકો અને કિશોરોના એવા સમાજ વિરોધી કૃત્યો સૂચિત કરે છે કે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત થયેલા હોય છે અથવા કાયદામાં જે કૃત્યોનું અર્થઘટન અપરાધ તરીકે કરીને તેની સામે કોઈકવાર સત્તાવાર પગલાં નક્કી કરવામાં આવ્યા હોય તેવા કૃત્યો. ડૉક્ટર હંસા શેઠ. સમાજશાસ્ત્રીય સંશોધનોમાં બાળ અપરાધી શબ્દ ફક્ત એવા બાળકોને સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓએ અથવા અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર રીતે કોઈ પગલાં લીધા હોય છે. ફિનલેન્ડર. બાળ અપરાધ એ બાળકે કરેલું એવું વર્તન છે જેની સામે કાનૂનના આધારે કામ ચલાવવામાં આવે છે. જેની સામે કાનૂની કાર્યવાહી કરવાનું જરૂરી બને એવા બાળકના ગંભીર સ્વરૂપના સમાજ વિરોધી મનોભાવોને બાળ અપરાધ તરીકે ઓળખાવી શકાય. પ્રશ્ન 3. સમાજ વિરોધી વર્તન કોને કહેવાય? જવાબ. દરેક સમાજને પોતપોતાના આગવા ધોરણો હોય છે. આ ધોરણોમાં લોકરીતિઓ, રિવાજો, મૂલ્યો, ટ્રાફિકના નિયમો અને રાજ્ય ઘડેલા કાયદાઓ વગેરેનો સમાવેશ થાય છે. દરેક સમાજના સભ્યો પોતાના સમાજમાં પ્રવર્તતા સામાજિક ધોરણોનો સ્વીકાર કરી ધોરણોની મર્યાદામાં રહી તે મુજબ પોતાનો વર્તન વ્યવહાર ગોઠવે તો તેને ધોરણ અનુરૂપ વર્તન કહેવાય. સમાજના તમામ સભ્યો દ્વારા હંમેશા ધોરણ અનુરૂપ વર્તન થતું હોય તેવું જોવા મળતું નથી. સમાજના કેટલાક સભ્યો દ્વારા ક્યારેક જાણતા કે અજાણતા ધોરણોથી વિરુદ્ધનું વર્તન થઈ જતું હોય છે. આવા સામાજિક ધોરણથી વિરુદ્ધના વર્તનને સામાજિક ધોરણ ભંગ વર્તન કે સામાજિક વિચલન કે સમાજ વિરોધી વર્તન કહે છે. પ્રશ્ન 4. પ્રોબેશન એટલે શું? જવાબ.
પ્રોબેશન એટલે અજમાયશી મુક્તિ. જ્યારે કોઈ પણ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કે વર્તન કરે અને તે બાળ અદાલતમાં સાબિત થઈ જાય ત્યારે તેવું વર્તન કરનાર બાળકને બાળ અદાલત સુધાર ગૃહમાં મોકલવાના બદલે પ્રોબેશન પર મોકલે છે. પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ બાળ અપરાધીના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી બાળ અપરાધીના વર્તનમાં સુધારણા કરવી તે છે. પ્રશ્ન 5. યુવા અજંપાનો અર્થ આપો. જવાબ: યુગ પરિવર્તનના સ્પર્ધાત્મક સંજોગોમાં યુવાનોના જીવનમાં ઈચ્છાઓ, અપેક્ષાઓ કે ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગમાં કોઈ અંતરાય કે અવરોધ અનુભવે ત્યારે તેની અસર તેમના માનસપટ પર થાય છે. યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિની અને વંચિતતાની જે અસર ઉદ્ભવે છે તેને અસંતોષ કહે છે. યુવાનોનો આ અસંતોષ એટલે યુવા અજંપો.